morning. Standard 3, Subject English, Unit 6. What is this? આજે આપણે યુનિટ 6માં વોટનો ઉપયોગ કેવી રીતે કરીશું તે શીખીશું. તો વોટનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખતા પહેલાં આપણે થોડાક શબ્દોની સમજૂતી મેળવી લઈએ. તો અહીંયા પ્રથમ શબ્દ છે THIS, ધીસ. ધીસ એટલે આ. નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. THAT, ધેટ એટલે પેલું. ધેટનો ગુજરાતી અર્થ થાય છે પેલું, પેલી, પેલા. તો દૂરની વસ્તુ જ્યારે આપણે દર્શાવવી હોય તો તેના માટે આપણે ધેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. IS, ઇઝ. ઇઝ એટલે છે. WHAT, વોટ. વોટનો મતલબ થાય છે શું. તો હવે આપણે શીખવાનું છે વોટનો ઉપયોગ. તો વોટ એટલે શું. તો હવે આપણે વોટનો ઉપયોગ શેમાં કરીએ છીએ. તો જ્યારે કોઈ વસ્તુ દર્શાવવી હોય, કોઈ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે આપણે વોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ કે વોટ ઇઝ ધેટ, પેલું શું છે. અથવા તો વોટ ઇઝ ધીસ, આ શું છે. બરાબર. એટલે કોઈ વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે આપણે વોટથી પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. બરાબર. હવે અહીંયા જુઓ, વોટની સાથે ધીસ અથવા તો ધેટનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે નજીકની વસ્તુ હોય અને એ વસ્તુને જાણવી હોય કે એ શું છે તો એના માટે આપણે વોટની સાથે ધીસ લખતા હોઈએ છીએ. જ્યારે દૂરની વસ્તુ હોય અને તેને જાણવી હોય તો આપણે વોટની સાથે ધેટ મૂકતા હોઈએ છીએ. કે નજીકની વસ્તુ હોય અને આપણે તે શું છે જાણવું હોય તો એવું લખીશું કે વોટ ઇઝ ધીસ. બરાબર. આ શું છે. અને દૂરની વસ્તુ હોય અને તેને જાણવી હોય તો આપણે એવું લખીશું કે વોટ ઇઝ ધેટ. બરાબર. તો નજીક માટે વોટની સાથે ધીસનો ઉપયોગ થાય છે. દૂર માટે વોટની સાથે ધેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે ત્રીજો નિયમ છે કે ધીસ અને ધેટની સાથે આપણે ટુ બીનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ ઇઝ મૂકતા હોઈએ છીએ. ધીસ અને ધેટથી આપણે જ્યારે વાક્ય બનાવીએ છીએ અને વર્તમાન કાળનું વાક્ય હોય છે ત્યારે ધીસ કે ધેટની સાથે આપણે ટુ બીના રૂપ તરીકે ઇઝ મૂકતા હોઈએ છીએ. એ હું તમને અહીંયા નીચે આ એક્ઝામ્પલ આપ્યું છે તેની પરથી સમજાવું છું. અહીંયા પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે આ પિક્ચર એપલનું છે. બરાબર. તો મેં અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધીસ. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ. એપલ નજીક છે એટલે મેં તમને ઉપર સમજાવી દીધું કે વોટની સાથે ધીસ અથવા તો ધેટનો ઉપયોગ થાય છે. તો એપલ નજીક છે એટલે આપણે વોટની સાથે ધીસનો ઉપયોગ કર્યો છે કે વોટ ઇઝ ધીસ. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ. આ શું છે એમ આપણે પ્રશ્ન પૂછીએ છીએ. બરાબર. હવે એનો આપણે જવાબ આપતા હોઈએ છીએ. તો જવાબ આપીએ છીએ ત્યારે આ ધીસ જે પાછળ લખ્યું છે એ આવી જશે આગળ. કે ધીસ એની જોડે ટુ બીનું રૂપ આપણે જોયું કે ધીસની સાથે કે ધેટની સાથે ટુ બીનું રૂપ ઇઝ મૂકતા હોઈએ છીએ. તો અહીંયા ધીસ છે તો ધીસની સાથે આપણે તેનું ટુ બીનું રૂપ ઇઝ લખ્યું છે. બરાબર. ધીસ ઇઝ એપલ. બરાબર. હવે એપલનું સ્પેલિંગ એથી શરૂ થાય છે એટલે તેની આગળ આપણે AN આર્ટિકલ લગાવ્યો છે. આપણે આગળ શીખી ગયા છે કે AEIOU આ ચાર સ્વરથી જે સ્પેલિંગ શરૂ થાય છે તેની આગળ આપણે AN લખતા હોઈએ છીએ. તો અહીંયા
એપલનો સ્પેલિંગ એથી શરૂ થાય છે એટલે આપણે તેની આગળ AN મૂક્યો. તો વોટ ઇઝ ધીસ, આ શું છે? તો આપણે એનો જવાબ આપ્યો કે ધીસ ઇઝ એન એપલ, કે આ સફરજન છે. નજીક છે એટલે આપણે ધીસ લખ્યું છે, એની સાથે ટુ બીનું રૂપ ઇઝ મૂક્યું છે, અને એપલનું સ્પેલિંગ છે એટલે એથી શરૂ થાય છે એટલે એની આગળ આર્ટિકલ AN લગાવ્યો છે કે ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે. બરાબર. તો આ થઈ ગયું નજીકની વસ્તુ માટે. હવે એ જ રીતે જ્યારે દૂરની વસ્તુ હોય તો દૂરની વસ્તુ માટે આપણે અહીં જોઈ ગયા કે વોટની સાથે ધીસ કે ધેટ, પણ ધેટનો ઉપયોગ ક્યારે કરીએ છીએ કે દૂરની વસ્તુ દર્શાવવી હોય તો અહીંયા બેટ દૂર બતાવ્યું છે આપણે, તો અહીંયા એવું લખીશું કે વોટ ઇઝ ધેટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને ધેટ એટલે પેલું. બરાબર, કે પેલું શું છે. બરાબર, એવું આપણે પ્રશ્ન પૂછ્યો વસ્તુને જાણવા માટે. તો જવાબમાં લખીશું તો ધેટ પહેલાં લખી દેવાનું કે ધેટ, તેની જોડે ટુ બીનું રૂપ મૂકીએ છીએ ઇઝ. ધેટ ઇઝ શું છે? બેટ, એટલે આપણે બેટ લખી દીધું. અને બેટનું સ્પેલિંગ એથી શરૂ થાય છે એટલે તેની આગળ આપણે AN આર્ટિકલ મૂકીશું કે એ, તો એ, કારણ કે આપણે જે 5 સ્વર જોયા છે તેમાં બી આવતો નથી એટલે આપણે એની આગળ એ આર્ટિકલ મૂકીશું. એટલે કે ધીસ ઇઝ એ બેટ. બરાબર, કે પેલું બેટ છે. એ દૂર છે એટલે સોરી ધીસ નહીં, ધેટ ઇઝ એ બેટ, કે પેલું બેટ છે. દૂર છે એટલે ધેટ લખ્યું, તેની જોડે ટુ બીનું રૂપ ઇઝ લખ્યું, અને ચિત્ર બેટનું છે એટલે બેટ લખ્યું. બેટનો સ્પેલિંગ બીથી શરૂ થાય છે એટલે તેની આગળ આપણે આર્ટિકલ એ લગાવ્યું. બરાબર, એટલે આ રીતે આપણો જવાબ બની ગયો કે ધેટ ઇઝ અ બેટ. સોરી. તો આ રીતે આપણે નજીકની વસ્તુ હોય ત્યારે વોટની સાથે ધીસ મૂકી અને આ રીતે પ્રશ્ન બનાવી શકીએ છીએ. જ્યારે દૂરની વસ્તુ હોય ત્યારે વોટની સાથે ધેટનો ઉપયોગ કરીને આ રીતે પ્રશ્ન બનાવીએ છીએ અને તેનો જવાબ લખતા હોઈએ છીએ. હવે અહીંયા જુઓ, આ ચિત્ર છે હાથીનું. હાથીને ઇંગ્લિશમાં આપણે એલિફન્ટ કહીએ છીએ. તો આપણે આ શું છે એ જાણવા માટે કેવી રીતે પ્રશ્ન પૂછીશું? વોટ ઇઝ ધીસ. ધીસ એટલે આ. તો આ શું છે? વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને ધીસ એટલે આ શું છે? તો જવાબમાં લખીશું કે આ હાથી છે. તો આ માટે ધીસ, એની જોડે ટુ બીનું રૂપ ઇઝ, કે ધીસ ઇઝ એલિફન્ટ. એલિફન્ટનો સ્પેલિંગ ઈથી શરૂ થાય છે એટલે આપણે એની આગળ આર્ટિકલ AN લગાવ્યો કે ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. એવી રીતે અહીંયા આ શું છે? તો વોટ. બરાબર, વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને ધીસ એટલે આ શું છે? વોટ ઇઝ ધીસ. બરાબર, તો જવાબ શું લખીશું કે ધીસની જોડે ટુ બીનું રૂપ ઇઝ. ધીસ ઇઝ બર્ડ. બર્ડનો સ્પેલિંગ બીથી શરૂ થાય છે એટલે એની આગળ આર્ટિકલ એ લગાવ્યો કે ધીસ ઇઝ અ બર્ડ. આ પક્ષી છે. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા ધેટ છે એટલે સમજી જવાનું કે આ દૂર છે. તો વોટ ઇઝ ધેટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને ધેટ એટલે પેલું શું છે. બરાબર, તો જવાબમાં લખીશું કે ધેટ ઇઝ એપલ. બરાબર, કે અને એપલનું સ્પેલિંગ એથી શરૂ થાય છે એટલે આગળ આપણે AN આર્ટિકલ લગાવ્યો કે પેલું સફરજન છે. ધેટ ઇઝ એન એપલ. બરાબર, એવી રીતે અહીંયા જુઓ, આ પણ છેલ્લે ધેટ છે એટલે સમજી જવાનું કે આ દૂર છે.
તો વોટ ઇઝ ધેટ, પેલું શું છે, બરાબર. તો એનો જવાબ લખીશું કે ધેટ ઇઝ મંકી. તો ધેટની જોડે આર્ટિકલ ઇઝ લાગ્યો અને મંકીનું સ્પેલિંગ એમથી શરૂ થાય છે એટલે આપણે આગળ ધેટ ઇઝ અ મંકી. તો મંકી દૂર છે એટલે આપણે ધેટ લખ્યું, તેની સાથે ટુ બીનું રૂપ ઇઝ મૂક્યું અને મંકીનું સ્પેલિંગ એમથી શરૂ થાય છે એટલે આપણે આગળ આર્ટિકલ એ લગાવ્યું કે ધેટ ઇઝ અ મંકી, પેલો વાંદડો છે, બરાબર. તો આ રીતે આપણે વોટથી પ્રશ્ન પૂછી અને તેનો જવાબ લખતા શીખ્યા.